કેસરીયો રંગ તને લાગ્યો લા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો લે લોલ, કોને કોને માથે ઘૂમ્યો લા ગરબા, બીજેપીને માથે ઘૂમ્યો રે લોલ. ઓહો, કેસરીયો તો બીજેપીને માથે જ ઘૂમો કે નહીં? ચમ આમ જોઈ રહ્યા છો? ઓહો, હું જાત્રાએ જઈ હતી, જાત્રાએ જાત્રા ગંગા કિનારે ને બધે ઋષિકેશને બધે જઈ આવી. તમે માનશો, વર્ષો પહેલાં જઈ હતી ત્યારે જેવું હતું એનાથી તો જાણે સરગ, જીવતા સરગમાં જેવો ને એવું અસલ હેડવાનું જેવું અપ ટુ ડેટ કરી નાખ્યું છે. ઇંગ્લિશ ઝીણું ઝીણું આવડે છે. મેં જોયું ભાઈ સાહેબ, ચારે બાજુ તમે હરિદ્વાર જુઓ, ઋષિકેશ જુઓ, ગંગોત્રી જુઓ, મારે બેઠું જબરું કાયા કલપ કરી નાખ્યો છો. કિને કર્યો? મોદી સરકારે. ઈમો તો ગાયું મી કે કેસરીયો રંગ તને લાગ્યો લાગે રે બા, કેસરીયો રંગ તને લાગ્યો લે લોલ, કેને માથે ઘૂમ્યો લાગે બા, બીજેપીને માથે ઘૂમ્યો રે લોલ. તાર પછી જો ભાઈ આપણું શું છે, આપણું રાષ્ટ્રીય મહાપર્વ આવી રહ્યું છે. ચમકો આપણે દિવાળીને બધા પર્વ તો ખરા, પણ આ મહાપર્વ ચમકે આખા ભારત દેશનું એક જ છો આ પર્વ, જે બધાએ મનાવવાનું છો. ઓહો, ચમશું ભાઈ, વાટકી વ્યવહાર કોઈ પણ સંબંધ ટકે ને એ વાટકી વ્યવહાર ચોખ્ખું હોય ને તો ટકો, નહીં તો ના ટકો. જેને આપણને હિફાજત આલી છે, જેને આપણને વિકાસ કરી આલ્યો છે, જેને આજે રોડ રસ્તા, આજે હરમોન જયંતિ છે તો મને હવારે પૂજા કરતાં યાદ આવ્યું હતું કે હરમોન દાદાએ રામ સેતુ કર્યો અને પછી ભગવાન રોમ જઈ શક્યા. બરાબર છે? ત્યારે આપણા મોદી સાહેબે જો આખા ઇન્ડિયાની અંદર, ભારતની અંદર તમે જુઓ કેટલા સેતુઓ બોધ્યા છે. હટ લઈને તો પહોંચી જવાય જ્યાં જવું હોય તો. તારે એમનેમ નહીં થતો ભાઈ વિકાસ. તમે કટકી બાદ ના હોય ને તો બધું થાય. આમાં તો શું છે, આમને કોઈને માટે રાખવાનું છે. એનો જે કુટુંબ, કબીલો, ભાઈ બૂન, મા બાપ, જે કોને બધું આ ભારતની જનતા જ છો. એને હાટર તો કામ કરો છો. હવે જે મને રાત દાડો જોયા વગર 24 કલાકમાં 20 કલાક કામ કરતો હોય તો તમારી મારી પવિત્ર ફરજ છો કે આપણે એમને વોટ આલવાનો ભાઈ. ઓવો ઉપકાર નહીં કરતા. 5 વર્ષ સુધી તમને કેવી રીતે તમે જોયું ના હોય. મન બરાબર યાદ છે, વર્ષો પહેલાં બધા કહેતા હતા કે રોમ નોમે મત ઉઘરાવશે, પણ રોમ મંદિર થવું શક્ય નહીં. પણ અશક્યને શક્ય કરે એનું નામ મોદી સરકાર. મોદી સરકારે એવો કોમ કર્યા છે ભાઈ કે જીલે લોકોએ કહી દીધું આ શક્ય નથી. લો થઈ ગયું ભાઈ, 370 થઈ ગયું ભાઈ. બધું અશક્યનું શક્ય કર્યું છે. એટલે જ કહું છું, નીવડે વખાણ થાય ભાઈ. નીવડાશે ભાઈ, આમાં અંધારામાં તીર નહીં મારતા. નીવડાશે મોદી સરકાર, નીવડાશે. એટલે અમારો પવિત્ર મત મોદી સાહેબને જ જશે ભાઈ. અમને બીજા ઉમેદવારના મોઢા યાદ નહીં, અમને તો એક જ મોઢું યાદ છે. મોટી મોટી આંખોને આમ દાઢીવાળા પ્રભાવિત ચહેરાવાળા એક જ મોદી સાહેબ. અને આપણે તો જ્યારે બટન દબાવવા જઈએ ને એટલે કમર ને મોદી સાહેબનું મોઢું બે અંદર એકબીજામાં ભેગું થઈ ગયું ને એવું લાગે ભાઈ. ઓહો, 7મી તારીખ હશે, હું તમને રોજ આવીશ પાછી મળવા. ચમકે તમે ભૂલકડા બહુ છો, રહી ગયું ને ભૂલી ગયા ને, છોકરું માંદું, હું મોંધું તો મોંધું, ગમે તે થાય. અરે ભડકા કેમ નહીં થતા? તો એને ઓલવતા જજો, પણ મત આલવા જજો. મત આપણી પવિત્ર ફરજ છે. આજે એક હિન્દુસ્તાની તરીકે ગર્વથીઓ ઊંચું માથું કરીને જે હેડી શકીએ છે ને ભાઈ, એ મોદી સરકારને કારણે. આ દેશ વિદેશમાં જઈએ છે ને કોઈ પૂછે છે ફ્રોમ વેર યુ આર, મને જીરકું અંગ્રેજી આવડી ગયું છે, બધે ફરું છું ને હવે. એટલે ફ્રોમ વેર યુ આર આપણે કહીએ કે ઇન્ડિયા, ભારત, હિન્દુસ્તાન, તો તરત માર બેટો કેવો માર દેવ આપણે કહી દે મોદીશ ઇન્ડિયા. બોલો સન, તમારો બાપ બડુક હોય ને ભાઈ, તમારે કોઈની જરૂર ના પડે. આમાં તો વર્ષો પહેલાંથી કહેતા આવ્યા છે કે શંભુ મેળે સળગે સરકાર, એક બાપ એક સરકાર, શંભુ મેળે સળગે સરકાર. આપણે અંધારામાં તીર મારવા નહીં, આપણે તો એક જ દેવો રખીએ. અને એ છે મોદી સાહેબ. લો હેડો ત્યારે ફટફટ આ મહાપર્વની એવું તો ઉજવીએ. અને મત આલીને આવીએ ને તો બહાર ગરબા ગાતા આવીએ. કેસરીયો રંગ તને લાગ્યો લા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ,
કેને માથે ઘૂમ્યો લા ગરબા, બીજેપીને માથે ઘૂમ્યો રે લોલ. બીજેપીને માથે ગરબો મેલવાનો ભાઈ, તારે અખંડ દીવો રહેશે. બાકી દીવાઓ લબ્બાવાળા તો બધા બહુ ફરી રહ્યા છે. ઓહો, ઈમો નહીં પડવાનું. એક બાપ એક સરકાર, શંભુ મેળે સળગે સરકાર. આપણે મોદી સાહેબ સરકારને આપણે બહુમતીથી જીતાડી દેવાને વાટકી વ્યવહાર છે ભાઈ, વાટકી વ્યવહાર છે. જેટલો વાટકી વ્યવહાર ચોખ્ખો રાખશો ને ભાઈ, એટલો તમારો સંબંધ લાંબો ટકશે. હિન્દુસ્તાની તરીકે તમારે જીવવું હોય ને તો મોદી સરકાર એ જ એક હાવત છે. હાવત તમે જુઓ, હાવત ના રખો પર કોઈ ચિંતા છે? અહીંયા રહેતા હતા ભાઈ, કોઈનું દુશ્મન નહોતું, પણ ડિવાઇડ એન્ડ રૂલ પાછું આવ્યું અંગ્રેજી. એમ કરીને અંદર ભાઈઓને આ મુસલમાનને હિન્દુને આવા બધા વાડાબંધી કરીને દુશ્મનાવટ કરતા હતા. અત્યારે જો બધા હંપીને રહેશે. અમદાવાદમાં જરાય કજ્યો નહીં, જરાય કરફ્યુ નહીં. કરફ્યુનું તો સ્પેલિંગ ભૂલી ગયા છોકરા, માર દ્યો. તમને એક વાત કહું, હમણાં સત છે ને કોઈ વિરોધ પાર્ટીવાળાએ મારે છોકરું નાનું છે તો એને જઈને કે કહો મારા છોકરું કે અબકી બાર મોદી સરકાર, તો એ હોમે શું કહે ખબર છે? અબકી બાર ધોબી સરકાર. મેં તું શું બોલ્યો તું? ઘરમાં આવીને બોલ્યો. મેં કહ્યું ચો મેં હું બોલ્યો? તો કે બા મને બાજુવાળા અકુ કાકા કહેતા હતા કે ધોબી સરકાર. ગુચ્ચો આવ્યો મને. પણ પછી તો કે સાચી વાત છે, બધા મેલ કાપીને ધોઈ નાખ્યા હો. બધા મેલ, એકે મેલું ના રાખ્યું. સફાઈ એવી રીતે સફાઈ કરીને બધા મેલ કપાઈ ગયો ને બધો મેલ જતા રહ્યા. ઓહો, ધડબડાટી ધોઈ નોચ્યા. બરાબર છે, ભલે એનું ઊંધું શીખરાવ્યું, આપણે સાચી રીતે લેવાનું. બરાબર છે ને? લો તારે મહાપર્વની તૈયારી કરો. હું પાછી મળવા આએ. ઓહો, કારા ચશ્મા પહેરીને જજો, બહુ ગરમી છો. છત્રી બત્રી લઈને જજો. અને પછી ગરબા ગાતા જવાનું છે ને ગરબા ગાતા આવવાનું છે. ગરબા આપણી ગુજરાતની ઓળખાણ છે અને આ તો આપણું મહાપર્વ છે ભાઈ, ઉજવ્યા વગર ના જવાય. ઓહો, કેસરીયો રંગ તને લાગ્યો લા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. કિના માથે ઘૂમ્યો લા ગરબા, એક જ ના માથે ઘૂમ્યો. બીજેપીને માથે ઘૂમ્યો લા ગરબા, મોદી સરકારને માથે ઘૂમ્યો લા ગરબા. બસ આટલું યાદ રાખવાનું. લો તાર પછી પાછા મળીઓ. રોમ 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 રોમ. લો તારે જય હનુમાનજી, જય હનુમાનજી.